ભરૂચ જિલ્લાની 7 ઔદ્યોગિક વસાહતમાં પોલીસનું મેગા કોમ્બિંગ કરાયું હતું. પોલીસ ટીમ કુલ 280 થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ ઔદ્યોગિક વસાહત ધમરોડી હતી. સ્થળ પર જ 5000 રૂપિયાનો દંડ સાથે 805 કેસ કરી પોલીસ એક કાયનો પરિચય આપ્યો હતો. 30 જેટલા મજૂરો રહેણાંક કોલોની અને વસાહત સાથે 56 ગોડાઉનમાં સર્ચ કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણી તેમજ રામનવમીના તહેવારને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લા ભરૂચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર, ઝઘડિયા, પાનોલી સહિત 7 થી વધુ ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે તે પોલીસ મથક વિસ્તારના પીઆઈ તેમજ પોલીસ મથકના સ્ટાફ ઉપરાંત એલસીબી, એસઓજી, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ, પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ મળી 22 પીઆઈ, 24 પીએસઆઈ અને 230 જેટલા પોલીસ જવાનોએ કોમ્બિંગ કરી અસામાજિક પ્રવૃત્તિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકિંગ સહિત કામગીરી કરી હતી, જેમાં પોલીસે 180 બી-રોલ ભર્યા હતા. મોટર વ્હીકલ એક્ટ હેઠળ 98 વાહન જપ્ત કર્યા હતા. જાહેરનામાના ભંગ કરવા બદલ 72, પ્રોહિબિશન એક્ટ હેઠળ 73 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. તો સ્થળ પર એનસી 28, એમસીઆરએફ 42, ટ્રાફિક અડચણરૂપ અંગેના 6, પૂરઝડપે ગાડી હંકારવા બદલ 16, મોટર વ્હીકલ એક્ટ 185 હેઠળ 2 અને સાથે 189 વાહન ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત જીપી એક્ટ 135 હેઠળ એ 2 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. તો સીઆરપીસી 4110D મુજબ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.